વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ એનું આજે આપણે પુનરાવર્તન જોઈએ છે. ફરીથી એક વખત પુનરાવર્તન જોઈએ છે. આજે કેટલાક પ્રશ્નો અને જવાબોની આપણે ચર્ચા કરીશું. જે પ્રશ્ન લખાય એ પ્રશ્ન અને જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે અને ફરીથી એક વખત વાંચી અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પહેલો પ્રશ્ન આપણે લખીએ છીએ, અહીંયા લખી દઉં છું, જગ્યા ના પાવે તમે નીચે લખજો. જંગલમાંથી મળતી 5 વસ્તુઓ એટલે કે એને જંગલની પેદાશ કહેવાય. પેદાશોના નામ લખો. જંગલમાંથી આપણને શું મળશે તે. તો જંગલમાંથી ફળ, શાકભાજી, લાકડું, ઘાસ, ઔષધિ અને ઔષધિઓ મળે છે. ત્યાર પછી જૈવ વિવિધતાને મદદ કરનાર નું નામ લખો. તો અહીંયા જ આપણે એનો જવાબ લખી દઈએ છીએ. હું એક વાક્યમાં લખું, તમારે બની શકે તો આખા વાક્યમાં લખજો. જૈવ આરક્ષણ, આ જવાબ તમે નીચે લખો. જૈવ આરક્ષણ વિસ્તાર એ જૈવ વિવિધતાને મદદ કરે છે. એ રીતે આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો રહેશે. આગળ કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. એ પણ હું અહીંયા ખાલી લખી દઉં છું. એક શબ્દમાં તમારે આખા વાક્યમાં લખવાનું રહેશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સંપૂર્ણ જોવા ન મળતી જાતિ શું કહે છે? જે જાતિ સંપૂર્ણ જોવા જ નથી મળતી એ જાતિને આપણે શું કહેવામાં આવે છે? જે જાતિ સંપૂર્ણ જોવા નથી મળતી એ જાતિને આપણે લુપ્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ 17 વૃક્ષોને કાપવામાં આવે તો કેટલા ટન કાગળ બને છે?
17 પૂર્ણ વિકસિત જ્યારે આપણે લાકડા હોય છે એનો આપણે ઉપયોગ કરી નાખીએ, વૃક્ષોને કાપી નાખીએ, પૂર્ણ વિકસિત હોવા જોઈએ. તો એવા 17 વૃક્ષોને આપણે જો કાપી નાખવામાં આવે તો કેટલા ટન કાગળ બને છે? તો અહીંયા 1 ટન કાગળ બને છે. તમારે આખા વાક્યમાં લખવાનું રહેશે કે 17 વૃક્ષોને કાપવાથી 1 ટન કાગળ બનાવી શકાય છે અથવા 1 ટન કાગળ બને છે. ત્યાર પછી આપણે જોઈએ છે કાગળનું રિસાયકલ શા માટે કરવું જોઈએ? આપણે જાણીએ છીએ કે કાગળ બનાવવા માટે વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે અને વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. ત્યાર પછી વૃક્ષોના ભાગમાંથી એ કાગળ બને છે. હવે એ કાગળ બનાવવા માટે વૃક્ષોનો નાશ થાય છે તો વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગી છે અને વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. વાતાવરણની અંદર જે ચક્ર છે ચક્ર ચલાવવામાં વૃક્ષોનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. તો એનાથી એ નુકસાન થાય છે. તો આપણે વૃક્ષોને બચાવવા માટે કેમ કાગળનું રિસાયકલ કરવું જોઈએ? તો આપણે કાગળનું રિસાયકલ કરવાથી વૃક્ષો બચાવીશું, જે આપણા અને આપણી આવનારી પેઢી માટે ઉપયોગી થશે. તો આ કારણસર આપણે વૃક્ષોને રિસાયકલ કરવા જોઈએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ છે આપણે કે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે કરવામાં આવી? સાતમો પ્રશ્ન, પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો આ પ્રોજેક્ટ ટાઈગર છે એની શરૂઆત ભારત સરકાર દ્વારા 1973 માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા 1973 માં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવેલી હતી. હવે આપણે જોઈએ છે જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા એટલે કે આ પૃથ્વી ઉપર જે સજીવો આવેલા છે, જે પર્યાવરણ આવેલું છે, બધી વિવિધ પ્રકારની જે વસ્તુઓ આવેલી છે પર્યાવરણ કુદરતી, એને આપણે જૈવ વિવિધતા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જવાબ લખીએ છીએ કે પૃથ્વી પર જોવા મળતા સજીવો, આ સજીવોની વચ્ચેનો આંતર સંબંધ એટલે કે એ સજીવો વચ્ચેનો સંબંધ, સજીવો વચ્ચેનો આંતર સંબંધ, પર્યાવરણ અને પર્યાવરણની વચ્ચે જે સંબંધ જોવા મળે છે, પર્યાવરણ વચ્ચે જોવા મળતા સંબંધને જૈવ વિવિધતા કહે છે.
હવે આગળ આપણે જોઈએ છે કે સુરક્ષિત ક્ષેત્રમાં કયા કાર્યો પર પ્રતિબંધ હોય છે. સુરક્ષિત ક્ષેત્રોમાં કયા કાર્યો પર છે તો કયા કાર્યો માટે પ્રતિબંધ હોય છે. તો આ જે વિસ્તાર છે સુરક્ષિત ક્ષેત્ર, એટલે સુરક્ષિત ક્ષેત્ર એ વન્યજીવો માટે એક પ્રતિબંધિત વિસ્તાર હોય છે. વન્યજીવો ને સુરક્ષાના હેતુ ક્ષેત્ર, સુરક્ષાના હેતુના લીધે ત્યાં પ્રતિબંધ લગાડવામાં આવે. તો કઈ કઈ પ્રવૃત્તિઓ એવી છે કે એના દ્વારા આ સુરક્ષિત ક્ષેત્રમાં પ્રતિબંધ હોય છે. તો એમાં વૃક્ષારોપણ કરવું, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી અને શિકાર કરવો. તો આવા વિસ્તારોમાં વૃક્ષારોપણ પરવાનગી સિવાય ન થઈ શકે. ત્યાર પછી પ્રાણીઓનું ચરવું એટલે પ્રાણીઓને ત્યાં ચરાવવા માટે ન લઈ જવાય. બરાબર. ત્યાં શિકાર કરવો, વૃક્ષોની કાપણી, ત્યાં અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી જેવા કાર્યો માટે પ્રતિબંધ હોય છે. તો આગળ આપણે જોઈએ છે ભારતનું સૌપ્રથમ આરક્ષિત જંગલ કયું છે. તો ભારતનું સૌપ્રથમ આરક્ષિત જંગલ એ સાતપુડા જંગલ. સાતપુડા એ ભારતનું સૌપ્રથમ આરક્ષિત જંગલ છે. તો આપણે અહીંયા 10 પ્રશ્નો જોયા છે, એના જવાબો પણ લખ્યા છે. તો આ પ્રશ્નો અને એના જવાબો તમે તમારી નોટબુકમાં લખી દો. હવે આપણે એમસીક્યુ જોઈએ છે. પહેલો એમસીક્યુ છે જંગલી ભેંસ એ નાશપ્રાય જાતિ છે કારણ કે. તો અહીંયા ચાર વિકલ્પો આપણને જે આપેલા છે એ વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. તો તેની વસ્તી ઓછી થતી જાય છે. બી વિકલ્પ છે તે જાતિ લુપ્ત થતી હોય છે. સી કોઈ જ વિસ્તારમાં છે, કેટલાક જ વિસ્તારમાં જોવા મળે છે. કે ડી શિકાર ઉપર પ્રતિબંધ છે. તો જે જાતિ નાશપ્રાય છે તો એને આપણે કહીએ કે તેની વસ્તી ઓછી થતી જાય છે. તો આ રીતે જ્યારે આપણે તમે એમસીક્યુ લખો, એનો પ્રશ્ન લખો, અને નીચે ચાર વિકલ્પો લખો, અને એ વિકલ્પની અંદરથી જે વિકલ્પ સાચો હોય એ વિકલ્પ તમારે આ રીતે જે વિકલ્પ છે એના ઓપ્શન સાથે તમારે નીચે લખવાનો રહેશે. ધારો કે અહીંયા જવાબ શું છે? એ તેની વસ્તી ઓછી થતી જાય છે. તો જ્યારે તમારે પ્રશ્ન આવશે અહીંયા એ બી સી ડી રીતે ચાર ઓપ્શન, અને જે સાચો ઓપ્શન છે એ કે તેની વસ્તી ઓછી થતી જાય છે. આ પર તમારે લખવાનું રહેશે. હવે આગળ વધીએ છીએ આપણે. નવા વૃક્ષો વાવવા જોઈએ. એટલે કે નવા વૃક્ષો વાવવા એટલે શું? તો જાતિ કહેવાય, વન નાબૂદી કહેવાય, રણ નિર્માણ કે પુનઃ વનીકરણ. તો વૃક્ષો વાવવા, વૃક્ષો ફરીથી વાવવા એટલે પુનઃ વનીકરણ. એનો મતલબ છે કે વૃક્ષોને વાવવા, ફરીથી વૃક્ષો વાવવા એટલે નવા વૃક્ષો વાવવાને આપણે પુનઃ વનીકરણ તરીકે ઓળખીશું. ત્યાર પછી જૈવ આરક્ષણ માટે શું સાચું છે? એવો આરક્ષિત વિસ્તાર કે જ્યાં સ્થાનિક જાતિ રહે છે. બી ઓપ્શન વનસ્પતિ કે વન્યજીવોનું સંરક્ષણ કરવું.
સી ઓપ્શન જૈવ વિવિધતા અને આદિવાસીઓનું રક્ષણ કરવું કે ડી એક પણ નહીં. તો અહીંયા જવાબ આવશે આપણો જૈવ જે વિવિધતા છે, જૈવ વિવિધતા અને ત્યાં અહીં આજુબાજુ વસતા આદિવાસીઓ છે એમનું સંરક્ષણ કરવું. કેમ? કારણ કે આદિવાસીઓ એ જંગલ અને એની જે પેદાશો છે એનો ઉપયોગ કરતા હોય છે, એની આજુબાજુ રહેતા હોય છે, એટલા માટે એનું પણ રક્ષણ કરવું એ માનવ હિત માટે ખૂબ જ કલ્યાણકારી છે. એટલા માટે સી વિકલ્પ હશે. ત્યાર પછી ચોથો વિકલ્પ બહારના પક્ષીઓ શિયાળામાં ભારતમાં થોડો સમય આવે છે. તો શા માટે? સખત ઉનાળાથી છુટકારો મેળવવા માટે. બી સખત વાવાઝોડાથી રક્ષણ મેળવવા માટે. સી વરસાદથી બચવા. કે ડી વિકલ્પ ઈંડા અને ખોરાક માટે. તો આપણે જવાબ આવશે ઈંડા અને ખોરાક માટે. તો આવા જે પક્ષીઓ છે આના ભેગું ના કરી દેતા. આવા જે પ્રકારના પક્ષીઓ છે સ્થળાંતર પામી અને ઘણા લાંબા અંતરથી અહીંયા આવતા હોય છે. કેટલીક વાર શિયાળાની ઋતુની અંદર પણ ત્યાં બહુ બરફ વર્ષા થઈ હોય તો એવા વિસ્તારમાંથી પણ અહીંયા એ સ્થળાંતર કરતા હોય છે. એ પક્ષીઓ અહીંયા ખોરાક માટે, ઈંડા મૂકવા માટે અને પોતાનું સલામતી માટે એ આવી અને અહીંયા વસવાટ કરતા હોય છે. અહીંયા જે વિકલ્પો છે એ વિકલ્પો પ્રમાણે આપણે લખીશું અહીંયા ઈંડા અને ખોરાક માટે. ત્યાર પછી પાંચમો એમસીક્યુ છે વન નાબૂદી માટે જવાબદાર કારણ શોધો. તો એ ઓઝોન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી ઓક્સિજન, ડી પાણીનું બાષ્પીભવન. તો અહીંયા જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ કે આપણે જાણીએ છીએ. હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ લખીશું. તો પહેલી વ્યાખ્યા તરીકે આપણે લઈએ છીએ વન નાબૂદી. વન નાબૂદી એટલે શું? આપણી જરૂરિયાતો માટે વનનો નાશ કરવો એટલે વન નાબૂદી. આગળ વધીએ તો દુષ્કાળ. પૃથ્વીનું તાપમાન વધે. પૃથ્વીના તાપમાનમાં વધારો થઈ જલચક્રનું સંતુલન ખોરવાય અને વરસાદ ઓછો પડે એટલે દુષ્કાળ. અને આપણે દુષ્કાળ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી રણ નિર્માણ. પૃથ્વીનું ઉપલું પડ નાશ પામે અને તે જગ્યાની માટી આગળ વધવા માટે ભૂમિની જલધારણ ક્ષમતાનો પણ અહીંયા ઘટાડો થાય, વૃક્ષો છે એ પણ ઘટી જાય. તો આ રીતે રણ નિર્માણ થાય છે. તો આગળ વધવા માટે તેને રણ નિર્માણ કહે છે. એનાથી પૃથ્વીની જે સેન્દ્રીય પદાર્થો છે એમાં પણ ઘટાડો થાય છે. આખી જે ભૂમિ છે રણમાં ફેરવાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ છે કે અભયારણ્ય. અભયારણ્ય એટલે શું? એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ
સુરક્ષિત રીતે રહે તેને અભયારણ્ય કહે. સુરક્ષિત રીતે રહે, ખોરાક, પાણી વગેરે એમને અને નિવાસસ્થાન યોગ્ય રીતે મળી શકે એવો જે વિસ્તાર આપણે ફક્ત પ્રાણીઓ માટે બનાવવામાં આવેલો હોય છે, વન્ય જીવોને સાચવવા માટે, એને આપણે અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ. આપણે જોઈએ છે રેડ ડેટા બુક. તો રેડ ડેટા બુક એટલે શું? તો નાશક પ્રાય પ્રાણીઓનો રેકોર્ડ રાખતી અથવા તો માહિતી રાખતી બુકને રેડ ડેટા બુક કહે છે. અહીં આપણે આ એમસીક્યુ અને વ્યાખ્યાઓ જોઈશે. જ્યારે આપણે પાઠ શીખતા હતા ત્યારે જ એની અંદર ઘણી બધી માહિતીનો આપણે ઉલ્લેખ કર્યો છે, ઘણી બધી માહિતી જોઈ ગયા છે, મુદ્દાસર બધી વિગતોનો આપણે અભ્યાસ કર્યો છે. અહીંયા વ્યાખ્યાઓ, એમસીક્યુ અને એનાથી પણ વધારે એમસીક્યુ આવી શકે, ઘણી બધી વ્યાખ્યા આવે, તો તમારે એના માટે ફરીથી વિડીયો જોવા પડશે બધા. અને જે બુક છે એ બુકની અંદર જે આ પાઠ આપેલો છે એ પણ તમારે વાંચન એનું આખું કરવું પડશે. તો તમારી આ નોટબુકમાં એમસીક્યુ લખી દો, વ્યાખ્યાઓ લખી દો અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.